ઓપરેશન સિંદૂર બાદ પણ ભારતની આતંકવાદ સામેની લડાઈ યથાવત છે. હવે કેન્દ્ર સરકાર તમામ પક્ષોના સાંસદોને વિદેશ મોકલશે, જેઓ ત્યાં જઈને દુનિયાને પાકિસ્તાનનો નાપાક ચહેરો બતાવવાનો પ્રયાસ કરશે. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકવાદી અડ્ડા પર ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી હતી. જે બાદ પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારત પર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પણ આપી દીધો છે. પાકિસ્તાનના અનેક એરબેઝ તબાહ કરી નાખ્યા છે. હાલ બંને દેશો વચ્ચે સંઘર્ષ વિરામનો નિર્ણય લેવાયો છે. જોકે હવે સરકાર વિશ્વ સામે પાકિસ્તાનનો નાપાક ચહેરો ઉઘાડો પાડવા માટે નવી નીતિ પર કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે તમામ પક્ષોના સાંસદોને વિદેશ મોકલવામાં આવશે. 5-6 સાંસદોના 8 જૂથો વિદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂરની જાણકારી આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરીએ તો વિવિધ પક્ષોના વરિષ્ઠ સાંસદો વિદેશ પ્રવાસો પર જૂથોનું નેતૃત્વ કરશે, તેમજ સાંસદો અને વિદેશ મંત્રાલયના એક અધિકારી અને એક સરકારી પ્રતિનિધિ પણ રહેશે. આ પ્રતિનિધિ મંડળો પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ અને આતંકવાદ સામે ભારતના વલણને સમજાવવાનો પ્રયત્ન કરશે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સાંસદોની વિદેશ મુલાકાતોનું સંકલન કરી રહ્યા છે. પ્રતિનિધિ મંડળમાં જોડાવા માટે સાંસદોને હાલ આમંત્રણ પણ મોકલવામાં આવી રહ્યા છે. સાંસદોને તેમના પાસપોર્ટ અને જરૂરી મુસાફરી દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ પણ આપી દેવાઈ છે. આવું પહેલીવાર નથી બની રહ્યું કે જ્યારે કેન્દ્ર સરકાર વિપક્ષી પક્ષોના નેતાઓને વૈશ્વિક મંચ પર પોતાના વિચારો રજૂ કરવા માટે વિદેશ મોકલતા હોય. 1994ની શરૂઆતમાં તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવની સરકારે કાશ્મીર મુદ્દા પર ભારતના વલણો રજૂ કરવા માટે વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિ મંડળને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગમાં મોકલ્યું પણ હતું. તો કેન્દ્ર સરકારની આ આતંકવાદી વિરોધી નવી નીતિને તમે કેટલી અસરકારક માનો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.